આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ટેકનોલોજી પાઠ 10 ગતિ અને અંતરનું માપન જોઈશું। ચાલો શરૂ કરીએ। અહીંયા પહેલી તથા બુજોના વર્ગમાં ઉનાળાના દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી। પહેલી અને બુજો ઉનાળા દરમિયાન તેમણે પ્રવાસ કર્યો હતો તેની ચર્ચા ચાલતી હતી। એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો। એક છોકરો તેના વતનમાં પહેલા રેલવે પછી બસ અને છેલ્લે બળદગાડા દ્વારા પોતાના ઘરે પહોંચ્યો હતો। એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી। એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા। તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું। અહીંયા દરેક વિદ્યાર્થીઓ વાતચીત કરતા હતા કે ઉનાળાના વેકેશનમાં હું મારા મામાના ઘરે આવી રીતે પહોંચ્યો। એક છોકરો કે હું મારા કાકા સાથે માછલી પકડવા માટે હોડીમાં ગયો। એક છોકરો કે હું વિમાન દ્વારા ગયો હતો। બરાબર, તો આ રીતે અલગ અલગ બધા વાતો કરતા હતા। તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એક લેખ વાંચવાનું કહ્યું કે એક લેખ હતો એ વાંચવાનું કહ્યું હતું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું। નાના નાના પૈડાવાળા જે વાહન હોય તેનું વર્ણન આપેલું હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું। એના પ્રયોગો પણ કર્યા હતા। તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી અને હવે જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કઈ રીતે યાત્રા કરતા। પહેલી પૂછે છે, હવે જાણવા માંગે છે કે પ્રાચીન સમયમાં પહેલાના લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે કયા વાહનનો કઈ રીતે યાત્રા તે કરતા, કઈ રીતે તે પહોંચતા હતા। અહીં 10.1 છે વાહન વ્યવહારની વાર્તા। પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા। પ્રાચીન સમયમાં કઈ અત્યારે જેટલા વાહનો છે એટલા પહેલા હતા નહીં। તેઓ ચાલીને યાત્રા કરતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને લઈ જતા। પછીથી તેમણે પ્રાણીઓને પણ પરિવહન માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું। પહેલા તો તે ચાલીને જ જતા અને પોતાનો સામાન પોતે પોતાના પીઠ ઉપર મૂકીને લઈ જતા। ધીમે ધીમે એ લોકો પ્રાણીઓનો ઉપયોગ કરવા માંડ્યા। કઈ રીતે? ઊંટગાડી, બળદગાડું બનાવ્યું। બરાબર। પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। પહેલાના સમયમાં હોડીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો બનાવીને હોડી બનાવવામાં આવતી હતી। ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડાને એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું। આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી અને પહેલાના લોકો જાતે હોડી બનાવતા અને આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓ હતા તેમના આકાર જેવી, ઉદાહરણ તરીકે માછલીના આકાર જેવી બનાવતા। પ્રકરણ 8 તેમજ 9 માછલીના ધારા રેખીય હોડી જેવા આકારની આકૃતિને યાદ કરીએ। આગળ પ્રકરણ 8 અને 9 માછલીની ધારા રેખીય માછલીની આકૃતિ આપણે યાદ કરી લો તમે કે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા અને પૈડાની શોધ થતાં આ વાહન વ્યવહારના પ્રણાલીમાં બહુ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા। પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો છે અને પાછળથી કેટલાય વર્ષોમાં પૈડાની જે રચના છે તેમાં નવા સુધારા વધારા કરવામાં આવ્યા છે। પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। પૈડાથી ચાલતા વાહનો બનાવે અને આગળ પશુઓને મૂકી દે અને પશુઓ દ્વારા તે વાહનોને ખેંચવાનો ઉપયોગ થતો હતો। 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુઓ, હોડીઓ અને જહાજોનો ઉપયોગ કરતા હતા। 19મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવા માટે હોડીઓ, બરાબર, પશુઓ, જહાજોનો ઉપયોગ કરતા। વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટેના નવા સાધનોની શોધ થઈ। વરાળ યંત્રની શોધ થઈ તે સાથે નવા સાધનોની શોધ થઈ। વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું અને પછી રેલગાડીઓ બનાવવામાં આવી તો રેલગાડી બનાવી પછી તે પાટાનું પણ નવું નિર્માણ કર્યું। ત્યારબાદ સ્વચાલિત વાહન જેવા કે મોટરકાર, ટ્રક અને બસ આવ્યા। પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી, અહીં તમે ચિત્રો જુઓ છો, વાહન વ્યવહારના સાધનો છે।
મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ, એક જ પાટા પર ચાલતી ટ્રેન, સુપરસોનિક વિમાનો એટલે અવાજની ઝડપે ઉડતા પવનો, સુપરસોનિક એટલે બહુ જ સ્પીડ વાળા. અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોની સાચા ક્રમમાં અહીંયા ગોઠવવાના છે. તેમાં પ્રાચીન પરિવહનનું કોઈ સાધન છે અને જેનો ઉપયોગ આજકાલ થતો નથી. બરાબર, તો અહીંયા આગળ આપણે વાહનો જોયા, તેને પ્રાચીનથી લઈને અત્યાર સુધીના વાહનોમાં તમારે ગોઠવવાના છે. આગળ છે 10.2. આ ટેબલ કેટલું પહોળું છે? લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા? એમ કેવી રીતે ખબર પડે કે તે વ્યક્તિ કેટલું ચાલ્યો? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચો તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? આપણને એ પણ કેવી રીતે ખબર પડે કે આપણા શાળા સુધીનું જે અંતર છે આપણે ચાલીને જઈ શકશું કે શાળા પહોંચવા માટે બસનો પણ ઉપયોગ કરશું અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ છે? હા તો હા લખવાનું, ના તો ના. તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો? તો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે. કોઈ પણ સ્થાન કેટલું દૂર છે તે જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી પહોંચી કેવી રીતે પહોંચી શકાશે. અને કેટલું દૂર છે તેના પરથી આપણને ખબર પડશે કે આપણે ત્યાં એવી જે જગ્યા ઉપર કેવી રીતે પહોંચી શકીશું. જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે. તો ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. ક્યારેક એવી ઘણી વસ્તુ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ આપણે જાણવી જરૂરી છે. પહેલી તથી બુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા બુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટે ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. પછી તેમને એ વાતનો ઝઘડો થાય છે કે તેનો સાથીદાર છે તે પાટલી પર બેસવા માટે બરાબર વધારે ભાગનો ઉપયોગ કરે છે. તો શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીની ઠીક મધ્યમાં ચિહ્ન બનાવ્યું તથા પાટલી ઉપર નિશાન બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી ગયા. પાટલીની જેટલી લંબાઈ હતી એનું અડધું અર્ધ કરી દીધું, વચ્ચે નિશાન બનાવી દીધું અને બંને એકબીજા ભાગમાં બેસી ગયા. પહેલી અને બુજો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. પહેલી અને બુજો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમે છે. બુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે. અહીં આકૃતિ 10.2માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરી પાટલીની લંબાઈ કેવી રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. પહેલી અને બુજો શું કર્યું? જે ગિલ્લી દંડાની લંબાઈ છે બરાબર, અને તેના દ્વારા એ ઉપયોગ કરી ગિલ્લી દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ તેમણે માપી. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંનેની અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ જાય, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલ્લીની લંબાઈમાં બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ. કેટલાક દિવસ પછી જે વચ્ચેમાં લીટી દોરી હતી તે ભૂસાઈ ગઈ. બુજોનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. બુજોનો જે જૂનો ગિલ્લી દંડો હતો તે ખોવાઈ ગયો અને આથી હવે તેની પાસે નવો ગિલ્લી દંડો છે. હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. હવે નવી ગિલ્લી દંડાની જોડ છે, કઈ જૂના જેવી માપની હશે નહીં. તો હવે કઈ રીતે તે માપે છે તે જોઈએ. જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા વચ્ચે હોય તેમ દેખાય છે, જે એક ગિલ્લીની લંબાઈ કરતા ઓછી છે. હવે શું કરીશું? બરાબર, તો તમે
પહેલી અને બુજાને શું સલાહ આપશો જેથી પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકીએ? તો શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે? અથવા તમે વિચારો કે આવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થાય છે. હવે આપણે રમવા માટેનો સ્ટમ્પ અને બીજા ગિલ્લીઓનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું કહે છે કે જો આપણે પહેલાની જેમ ગિલ્લી દંડા વડે જ માપ કરીશું, બરાબર, તો પહેલા જેવી જ સમસ્યા ઊભી થશે, એટલે સ્ટમ્પ વડે આપણે માપી શકીશું નહીં. તે એક કામ કરી શકે છે, એક નાની દોરી લઈ તેના પર 2 ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકાશે. એક નાની દોરી વડે હવે આપણે માપીએ, જેનાથી પાટલી છે માપીએ. ત્યાં દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કેવી રીતે કરશે? તો તે દોરીને વાળીને અડધો, બરાબર, તેનો અડધો, તેનો ચોથો ભાગ, તેનો 8મો ભાગ બનાવી શકે છે. હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે. તો તમે કહેશો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે? હા, વાસ્તવમાં આવું જ કરવું જોઈએ કે આપણે પાટલી અડધી અડધી કરીને બે ભાઈબંધો લડે નહીં એવી રીતે બેસવું હોય તો આપણે સ્કેલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી સેમી માપીને અડધું અડધું કરી શકીએ છીએ. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનમાં ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર કરતા. પહેલાના જમાનામાં આવા ચોક્કસ માપન ન હતા તો લોકો કઈ રીતે અંતર કરતા? આંગળી, વેત, હાથ અને દોરીની મદદથી તેઓ કરતા હતા. આગળ, તો તે જાણે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. હવે એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડી છે. એવા કેટલાય પ્રસંગો આવે છે કે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે, બરાબર. આપણે કપડું આપીએ સીવડાવવા માટે જબ્બો, તો દરજી શું કરશે? પહેલા એ કપડાનું માપન કરશે કે તેમાંથી જબ્બો બની શકશે કે નહીં બની શકે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. આથી મિસ્ત્રી પણ તેમને લંબાઈની જરૂર પડે છે. તો કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે. તો ખેતરની લંબાઈ ને પહોળાઈ એ ખેડૂતને પણ જાણવી જરૂરી છે કે જેથી તે ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત પડશે અને પાક માટે કેટલા પાણીની જરૂરિયાત પડશે તેના માટે પણ લંબાઈ અને પહોળાઈ તેને જાણવી જરૂરી છે. જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. તો આ સાવરણી કેટલી લાંબી છે? આ પાટલી કેટલી પહોળી છે? દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે? પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે? આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે કે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. જે વસ્તુ છે, બે વસ્તુના જે છેડો છે તેનાથી વચ્ચેનું અંતર આપણે સંબંધિત છે. તો બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે. કોઈનું માપ નજીકનું પણ હોઈ શકે અને દૂરનું પણ હોઈ શકે. તો નાના મોટા બંને માપ અહીંયા જરૂરી છે. તો ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ કઈ રીતે શું કરવું જરૂરી તે જાણવા કેટલાક આપણે માપન અહીંયા કરીશું. 10.3 કેટલાક માપન છે. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો. તમારા પગલાની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ માપો. તમારા પગલાની મદદથી, બરાબર, લંબાઈ અને પહોળાઈ માપવાની છે. તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો? આપણને કોઈક વાર એવું લાગે કેટલોક ભાગ તો બાકી રહી જાય છે જે તમારા પગલાની લંબાઈથી પણ નાનું છે. હવે આપણી લંબાઈ છે, લંબાઈ કરતાં પણ જે નીચે વચ્ચેનો નાનો ભાગ રહી જાય છે તો પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો પણ ઉપયોગ કરો છો. તમારા પરિણામની નોંધ આ કોષ્ટકમાં તમારે અહીંયા કરવાની છે. પ્રવૃત્તિ 2 છે, સમૂહમાં કાર્ય કરો. તમારામાંથી પ્રત્યેક તમારી વેંતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. તમારે ભેગા થઈને તમારો જે વેંત છે એ વેંતનો ઉપયોગ તમારે તમારા વર્ગનું ટેબલ માપવામાં પણ તમારે અહીંયા કરવાનું છે.
માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેંચ જેટલી લાંબી દોરી અથવા તો દોરીની લંબાઈના ટુકડાઓનો ભાગની આવશ્યકતાઓ પડશે. તો તમારા તારણોને કોષ્ટક 10.2 અહીંયા લખવાના છે. તો આપણે જોઈએ છે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી કરવાની છે. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે અને જે જાણવાનો જથ્થો મળે છે તેને આપણે એકમ કહી શકીએ છીએ. કોઈ માપના પરિણામે બે ભાગોમાં વ્યક્ત કરી શકીએ છીએ અને ચોક્કસ માપ મળે તો આપણે તેને બે ભાગમાં પણ વ્યક્ત કરી શકાય. એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગના રૂમની લંબાઈ તમારે 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એ એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તો હવે કોષ્ટક 10.1 10.2 માં નોંધેલા બધા જ માપનો અભ્યાસ કરો. શું પ્રત્યેક પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? તો ના. તો શું બધાની વેંચ દ્વારા માપવામાં આવેલ ટેબલની લંબાઈ સરખી હોય? ના. કોઈનો હાથ મોટો હોય, વેંચ નાનો મોટો પણ થઈ શકે છે. કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે છે. કારણ કે તમારા વેંચની લંબાઈ તમારા મિત્રના વેંચની લંબાઈથી પણ અલગ હોઈ શકે છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ પણ અલગ અલગ હોઈ શકે છે. બરાબર? તો દરેકના હાથની વેંચ અને પગલાની લંબાઈઓ અલગ અલગ હોય છે. જેથી તમે વેંચ અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં સમજી શકતો નથી. આપણે કોઈક વાર કહીએ કે 4 વેંચ, પણ તે જે મોટી વ્યક્તિને આપણે કીધું 4 વેંચ તો એના તો વેંચ મોટા થઈ જશે, તો એ આપણને ચોક્કસ માપ મળતું નથી. કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંચ અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. તો માપનનું એક એવું એકમ જરૂરી છે કે દરેક વ્યક્તિ માટે તે સમાન હોય. આગળ જોઈએ માપનના પ્રમાણિત એકમો. અહીંયા માપનના પ્રમાણિત એકમો થયેલા છે તે જોઈએ કે પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. આ બધા માપનના એકમનો વાસ્તવમાં ઉપયોગ થતું હતું. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હતો, કારણ કે જ્યારે ખોદકામ કર્યું તે દરમિયાન ભૌમિતિક આકારો મળ્યા હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા, તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા. લંબાઈનો એકમ ફૂટનો ઉપયોગ કરતા. અલગ અલગ વિસ્તારમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો 1 ગજ એટલે કે આશરે 3 ફૂટ કપડું ફલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારની વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ કરે છે. ફૂલમાળી શું કરે છે? ફૂલોનો જે હાર હોય છે તેને માપવા માટે પોતાના હાથનો ઉપયોગ કરે છે. તો હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. તો સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી થોડી ભિન્નતા હોવાના કારણે માપનમાં મૂંઝવણ આવી જાય છે. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. 1970માં ફ્રેન્ચે માપન માટે એક ચોક્કસ પદ્ધતિ બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓના એક જૂથને સ્વીકારી લીધો છે. એક સમાનતા માટે. તો આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહે છે. અને આજે માપન પ્રણાલીમાં જેનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આજે આપણે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહેવાય છે. તો લંબાઈનો SI એકમ મીટર છે. આકૃતિ 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે અને તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેમીની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. બરાબર ને? આપણે કંપાસ બોક્સમાં 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી આવે છે.
તો પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરે છે. તો પ્રત્યેક જે 1 મીટર હોય તેને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 100. 100 એટલે કે સેન્ટીમીટર, બરાબર. જેને 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે, જેને મિલીમીટર કહે છે. અને 1 સેન્ટીમીટર બરાબર તેના 10 ભાગ કરવામાં આવે તો એ દરેકને મિલીમીટર કહે છે. તો આમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીશું. હવે બહુ જ લાંબુ અંતર હોય તેને માપવા માટે મીટર કંઈ કામ ન લાગે, બરાબર. આપણે એક ગામથી બીજે ગામ જવું હોય તો તે આપણે મીટરમાં બોલતા નથી. પછી તે મીટરથી પણ મોટો એકમ છે કિલોમીટર. તો આપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો હવે આપણે બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રનો જ ઉપયોગ કરીશું. તો આપણે દરેક જેટલી પ્રવૃત્તિઓ કરીશું એમાં એકમનો જ ઉપયોગ કરીશું, એટલે કે મીટર અને કિલોમીટર. કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ. એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી જરૂરી છે. તો આના માટે આપણે અંતર અને લંબાઈની માપવાની રીત છે સાચી તે જાણવી જરૂરી છે. તો લંબાઈનું સાચું માપ પણ કઈ રીતે થાય તે જોઈએ. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ પણ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે, જ્યારે કાપડના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવ માપી શકતા નથી. આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી, બરાબર, માપપટ્ટીનો ઉપયોગ કરી વૃક્ષ કેટલું જાડું છે તેવું માપી શકતા નથી. કઈ માપપટ્ટી આમ કરીને ગોળ 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 ફેરવી શકાશે? ના, બરાબર. તમારી છાતીનો ઘેરાવ આપણે છાતી આખી માપવી હોય તો પણ આપણે સ્કેલથી માપી શકશું નહીં. તો આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ જે દરજી વાપરે છે, મેઝર ટેપ, બરાબર, એનો વધુ સુવિધાજનક ઉપયોગ કરી શકાય છે. તો નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. પેન્સિલનું માપ તમારે લેવું હોય તો તેનું માપ લેવા માટે આપણા કંપાસ બોક્સમાં રહેલ સ્કેલ ફૂટપટ્ટી છે તેમાં 15 સેન્ટીમીટર છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી જરૂરી છે. હવે લંબાઈ આપણે માપવી હોય તો નીચેની સાવધાની રાખવી જરૂરી છે. સાવચેતીઓ રાખવી જોઈએ. તો કઈ કઈ સાવચેતીઓ છે? તો નંબર 1, આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. કોઈ પણ વસ્તુનું માપન કરવું હોય તો તેને અડીને વ્યવસ્થિત ફૂટપટ્ટી રાખવાની છે. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. કેટલીક ફૂટપટ્ટી તૂટેલી હોય છે અમુકની, બરાબર, પ્લાસ્ટિકની. તો આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકાતા નથી. અને જે તૂટેલી હોય તો તેનો જે શૂન્ય અંક હોય આપણને દેખાતો નથી. તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો. અને જો તૂટેલું હોય તો ત્યાંથી શૂન્યથી આપણે પછી માપ લેવાનું નહીં. તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1.0 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો. ત્યારે તમે બીજા છેડાને અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે 0 સેન્ટીમીટર તૂટેલું છે તો તેને બાદ કર્યું તો 10 સેન્ટીમીટર આપણે લેવું છે. તો ત્યાંથી એ બાદ કર્યું તો આપણે શું કરીશું? 10ની જગ્યાએ 11 લઈ લેવાનું, તો આપણું સરખું થઈ જશે. ઉદાહરણ તરીકે આકૃતિ 10.8માં એક છેડાનું અવલોકન 1.0 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર ઓછા 1.0 સેન્ટીમીટર એટલે કે 13.3 સેન્ટીમીટર છે. હવે આગળ કે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. માપ લેતી વખતે આપણે બરાબર આપણી આંખનું ધ્યાન ત્યાં હોવું જોઈએ, બરાબર. માપતા આ બાજુ હોય ને બીજે આપણે ડાફોડે મારીએ તો પણ આપણું માપ ખોટું આવે છે. તો આકૃતિ 10.9માં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવું જોઈએ, બરાબર. આપણી દ્રષ્ટિ બીજે ક્યાંય હોવી ન જોઈએ. સ્થિતિ બી ની આંખની સાચી રીત છે
ધ્યાન રાખો, બી પરથી જોવાથી અવલોકન 7.5 સેમી છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે. આગળ, તમારા સહપાઠીની ઊંચાઈ પહેલા વેધ અને પછી માપપટ્ટી દ્વારા માપો. તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો અને તેના માથા ઉપર દિવાલ પર એક નિશાન બનાવો. તેને ઊભા રાખીને એક નિશાન બનાવી દેવાનું છે. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેન દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો. તો જે આપણને માપ કર્યો હતો ત્યાં આપણે પહેલા વેન દ્વારા માપવાની છે અને પછી સ્કેલ દ્વારા માપવાની છે. અને દરેક વિદ્યાર્થીઓ આવી રીતે કરે તો દરેકના માપ પણ અલગ અલગ આવે છે, પણ જે સ્કેલનું માપ હશે એ બધાને કેવું આવશે? સરખું આવશે. તો બધાના તારણ કોષ્ટક 10.3 લખવાનું. તો વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો અને પછી પરિણામ જુઓ. કોલમ 2 માં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેતની લંબાઈ એકબીજાથી અલગ હોઈ શકે છે. હવે કોલમ 3 માં પરિણામો જોઈએ તો બધા જ માપ યોગ્ય માપના માત્ર દ્વારા લેવામાં આવ્યા છે. જે લોકોએ સ્કેલથી માપ્યું હશે તેના બધાના માપના કેવા આવશે? સરખા. તો પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે? જો ના, તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે? તો આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છો, ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને. તો આ માપ લેવાથી નાની ત્રુટીઓ દ્વારા હોઈ શકે છે. માપનની આવી કેટલીક ત્રુટીઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં આપણે અભ્યાસ કરશું. તો હવે આપણે કોઈ વક્રરેખાની લંબાઈ માપવી. વક્ર એટલે સીધી ના હોય, થોડી વળેલી ગોળાકારમાં જે રેખા હોય તેની લંબાઈ માપવી છે આપણે. તો શું કરશું? તો આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વળાંક વાળું હોય તેની લંબાઈ આપણે કઈ સ્કેલ વડે નથી માપી શકતા. તે વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરીએ છીએ. વક્રરેખા AB ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બાંધો. બરાબર, આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો અને તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા કરીને વક્રરેખા બિંદુ B સુધી પહોંચો. તો દોરીનો જે ભાગ બિંદુ B પર છે તે નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેરવો. જે વક્રરેખા આપણે સ્કેલથી નથી માપી શક્યા એ દોરીથી માપશું, અને દોરી જેટલી થઈ એનું માપ એ દોરીને પછી આપણે સ્કેલથી માપી શકીશું. તો દોરીની શરૂઆતની ગાંઠ તથા બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો. તો આ માપ વક્રરેખા AB ની લંબાઈ છે. તો આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે. તો અંતર અને લંબાઈનું આપણે ચોક્કસ માપન કરવા માટે ચોકસાઈ રાખવી પડે છે. અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપનના પરિણામોને વ્યક્ત કરવા માટે આપણે કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. તો આપણે સાચું માપવા માટે કેટલાક એકમો, બરાબર, એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવામાં આપણે કેટલાક યોગ્ય સાધનોની પણ અહીંયા જરૂર પડે છે. અહીં 10.7 છે કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ. એવી વસ્તુઓ વિશે વિચારો કે જે હમણાં જ જોઈ છે. યાદી કોષ્ટક 10.4 માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દોરડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો અને તેમાંથી કેટલી ગતિશીલ છે, કેટલી સ્થિર છે. તો દરેક વસ્તુમાં કેટલી ગતિશીલ છે અને કેટલી સ્થિર છે તેની પણ યાદી ભેગી બનાવવાની છે.
તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, પક્ષી સ્થિર હશે નહીં, ત્યારે ટેબલ એક જ સ્થાને પડેલું હોય છે, બરાબર? ટેબલ જે આપણી યાદીમાં લખેલું છે તે એક જ સ્થાને હોય છે. આના આધારે સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર. તો આપણને નક્કી કરી શકીએ કે કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. અહીં પ્રવૃત્તિ 6 કરેલી છે કે જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોઈ હશે, બરાબર? એક આપણે કાગળની શીટ લેવાની છે, તેની પર ખાંડના દાણા નાખવાના છે, તેની પર કીડીઓ જે ફરતી જોઈ હશે તે આવશે. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. તો જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધશે તેમ તેમ પેન્સિલના ટપકા અંકિત કરતા જાઓ. તો કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો અને એ વિવિધ બિંદુઓ તમે જે આગળ કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરને નિશાની વડે જોડીને કીડીની દિશા બતાવો અને તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડમાં અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. તો ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. ગતિ એ શું છે? કોઈ વસ્તુની સ્થિતિ છે તે સમય સાથે થતા ફેરફાર છે. પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે આપણે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા, બરાબર ને? તો શું આ વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી શકે છે? તો ના. તો આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી છે. ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ, જેમાં આપણે વિવિધ પ્રકારની ગતિને સમજવાની મદદ મળશે. હવે આપણે ગતિ જોઈએ. ગતિના પ્રકારો જોઈશું. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. સીધા રસ્તા ઉપર કોઈ વાહન છે, ચાલે છે, તેની ગતિ સીધી. કોઈ પરેડમાં સૈનિકો કેવી રીતે કૂચ કદમ કરે છે, બરાબર? તેમની ગતિ પણ સરખી છે. અને કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન, અને કોઈ પથ્થર આપણે નાખ્યો સીધો હાથમાંથી છોડી દઈએ તો સીધો નીચે પડે છે, તેનું અવલોકન. તો આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. તો શું તમે તમારી આજુબાજુ જોઈને આવા કેટલાક પ્રકારના વધારે પ્રમાણના ઉદાહરણ આપી શકશો, બરાબર? તો આ બધા ઉદાહરણોમાં આપણે જોયું કે વસ્તુઓ સીધી રેખામાં જ ગતિ કરે છે. કોઈ પણ વસ્તુ આપણે ઉપરથી ફેંકીએ તો સીધું ક્યાં આવે? નીચે. સીધી રેખામાં ગતિ કરે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ 7 છે અહીંયા કે એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તો તમારા હાથીની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. તો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છે કે પથ્થર ગોળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. તો પથ્થર આ રીતે ગોળ ગોળ ગતિ કરે છે. તો આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથીથી સમાન રહે છે. તો આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત થયેલા ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. કે વીજળીના પંખાની પાંખિયા ઉપર અંકિત ગતિ છે, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, એ બધા કેવા છે? વર્તુળાકાર ગતિના પ્રકાર. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી. વીજળીનો પંખો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જતો નથી, પરંતુ પંખાના પાંખા ફરે છે. ત્યાં તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. ઘડિયાળના પંખાના આવી રીતે જ ગોળ ગોળ કાંટા ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતપોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે, બરાબર? કેટલીક વાર નિશ્ચિત સમય પછી પોતાનું કામ થઈ ગયું પછી પણ તે ગતિનું પુનરાવર્તન કરે છે. તો આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે.
દોરીથી બાંધેલ એક પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકાવવા દો. તે એક લોલક છે. શું કરવાનું છે? દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી લટકાવો. તે એક લોલક છે. તો બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા છોડી દો. અને પછી બીજા હાથ વડે આપણે શું કરવાનું છે? તે પથ્થરને છોડી દેવાનું છે. તો હવે લોલક ગતિમાં છે. લોલક, તમે લોલકની ઘડિયાળ જોઈ હશે, બરાબર? લોલક આ બાજુ જાય ને આ બાજુ જાય. તો લોલક ગતિમાં છે. તો તે આવર્ત ગતિનું ઉદાહરણ છે. તો તેને આવર્ત ગતિનું ઉદાહરણ કહેવાય. તો આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું અહીં તહીં લહેરાવવું, હિંચકો ખાતા બાળકની ગતિ, જેમ બાળક હિંચકો ખાય છે એવી રીતે લોલકની પણ ગતિ છે. સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, તો બધા આવર્ત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર સમય પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. અહીંયા બુજો કહે છે જ્યારે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે પથ્થરનું હાથીથી અંતર સમાન રહે છે. તો આ વિશે બુજો કંઈ ચોક્કસ કહી શકતો નથી. શું તમે બુજોને આ સમજવા મદદ કરશો? બરાબર. તો શું તમે પ્રવૃત્તિ 5માં એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? બરાબર ને? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે. જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય તો તેમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ જ કરે છે. કે આપણે સિલાઈ મશીન છે તેમાં એક પૈડું હોય છે, તે વર્તુળાકાર ગતિમાં હોય છે. એમાં એક સોય પણ હોય છે કે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર આપણે ઉપર નીચે ગતિ કરી શકીએ છીએ. એવું નથી. અહીં સોય આવર્ત ગતિ કરે છે. સોય કેવું કરે છે? ઉપર જાય છે, નીચે જાય છે, આવર્ત ગતિ કરે છે. તો શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? તો અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. બરાબર. દડો હોય જમીન ઉપર ગબડતો આગળ જાય છે. તો આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આમાં અન્ય ઉદાહરણો બતાવી શકો છો કે જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય? કે વસ્તુની ગતિ એ વિભિન્ન પ્રકારની ગતિ, જે અલગ અલગ પ્રકારની ગતિ છે તેની સાથે સુસંગત હોય. તો આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. તો આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. કે સમયની સાથે જે સ્થિતિમાં ફેરફાર થાય તેને ગતિ કહેવાય છે. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે. તેના પરથી એ નક્કી થાય કે કેટલીક વસ્તુઓ કેટલી ધીમી ગતિ કરે છે, કેટલી ઝડપથી. તો જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ચડવું અને પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ આપણા શરીરમાં રુધિરનું પરિવહન કરે છે. અને બધા ઉદાહરણો આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. તો આ પૃથ્વીની આજુબાજુ જે ચંદ્રની ગતિ છે એ આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે. તો બધા જ ઉદાહરણો આપણી આજુબાજુમાં થનારી ગતિને દર્શાવે છે. આગળ આ પાઠનો સારાંશ જોઈએ કે એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે પરિવહનનો વિવિધ સાધનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક સ્થાનથી બીજા સ્થાને જવું હોય તો આપણે વાહનોનો, સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન કાળમાં લોકો પગલાની લંબાઈ, કાગળની જાડાઈ, એક પગલાની દૂરી વગેરેનો ઉપયોગ માપનના એકમ સ્વરૂપે કરતા હતા. પ્રાચીન કાળમાં લોકો પગલાની લંબાઈ, કાગળની જાડાઈ, એક પગલાની દૂરી વગેરેનો ઉપયોગ માપનનો એકમ હતો એ પ્રમાણે કરતા. તેનાથી મૂંઝવણ થતી હતી તથા કેટલાક માટે કોઈ એક સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા પણ ઊભી થઈ. તો હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ અને તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત છે. એસઆઈ એકમમાં લંબાઈનો એકમ મીટર છે. આગળ જોઈએ કે સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય ગતિ અને સુરેખ ગતિ કહે છે. જે સીધી રેખામાં ગતિ કરે છે તેને સુરેખ ગતિ,
અથવા તો રેખીય ગતિ કહેવામાં આવે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે કોઈ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે છે. અને વર્તુળાકાર ગતિમાં કે આ પ્રકારની ગતિમાં એવી રીતે થાય છે કે વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર તેને સમાન રહે. અને એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને આવર્ત ગતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત.